જય ઠાકર, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા મિત્રો? મજામાં થશો? હું પણ મજામાં છું. આજ સવારમાં નીકળી ગયો છું ગાય લઈને ચારવા માટે. જો આપણી ગાય હાલી આવે છે પાછળ, અને આપણે કઈક આ રીતે આગળ હાલ્યા જઈએ છીએ. જો આપડી ગાયો આવે છે. જો આવે આપડી ગાયો. ફાઇનલી અમારો ગોળ માંથી ડોબા હાકે છે. જો જાય. જો આ બધા ગોળ અત્યારે ભેગા થઈ ગયા છે. આ જો કઈક આવી રીતના બધા નોખા નોખા પડે છે. જો આ આપડા ગોવાળો બધા ભેગા થઈ ગયા છે કઈક આવી રીતના. જો અને સવાર સવાર નો મોસમ જો આવો કઈક છે. જો આપડી ગાય નોખી પાડી દીધી છે. આપણે જવું છે ગાય ગાય લઈને તલાવ બાજુ. તો બને રહેજો કન્ટિન્યુ આપણા વ્લોગમાં, તમને દેખાડતો રહીશ શું આગળનો ફ્રી જાય છે. જોડાઈ રહેજો આપણા વ્લોગમાં. જો આપણો ભાઈ જાય છે. આપણા ભાઈને હવે ડોબા મળવાના છે, અને આપણે આટલા ડોબા છે, અને આપણે ગાયું. ફાઇનલી આપણો ભાઈ આવી ગયો છે ડોબામાં. હવે આ ગોવાળ આવશે આપણી ગાયુંમાં. જો જાય આપણી ગાયુંમાં. જો કઈક આ રીતની કઈક ગાય નોખી પાડી લીધી છે. અને ડોબા જો ઓલા છે આપડા ભાઈ ના ડોબા, ઓલા છે આપડા ડોબા, અને આ છે આપડા ભાઈ ના ડોબા છે. ડોબા નોખો નોખો પાડી લીધા, અને ગાય નોખી એક લઈ લીધી. ડોબાના 3 જેરા છે, ગાય નો 1 જેરો થયો. એટલે બધાની ગાય ભેગી છે, અને ડોબા નોખો નોખો પાડી દીધા. જો કઈક આ રીતનું છે આ બધું. સવાર સવારનો મોસમ તો જો વરસાદ થાય એવું લાગે છે, પણ વરસાદ ન આવે તો સારું છે. મેં તો આ ગાયો કઈ ચરે એમ નથી, વરસાદની બધી ઊભી રહેશે. જો ફાઇનલી આપણે ગાય લઈને નીકળી ગયા છીએ ચારવા માટે તલાવમાં. તો બના રહેજો મારા વ્લોગમાં. તમને જણાવીશ આગળ તલાવમાં કેવી રીતે ચરેવું છે, શું છે બધું એની પ્રોજેક્ટ તમને બતાવીશ. તો બના રહેજો આપડા છેલ્લા સુધી આપણા વ્લોગમાં. જો કઈક આ રીતની ગાયો આવે છે આપડી. તો ફાઇનલી દોસ્તો આપણે રોડે ચડી ગયા છીએ. જો આવે છે આપણી ગાયું, પાછળ પાછળ આપણી ગાયું આવે છે, અને આપણે કઈક આ રીતના હાલ્યા જઈએ છીએ. જો તો ફાઇનલી અમારો મિત્ર મળી ગયો છે. જો મંદિરે પગે લાગવા આવ્યો હતો. જો આપડો ગોવાળ આવી ગયો છે મોર. હવે આ હાલ છે મોર. આપણે બડખે બધું હાજવાનું, ખેતરું બેતરું આવી આપણે બડખાના ખેતરું બધું હાજવી લઈશું. તો કઈક આ રીતનું આપણો ગોળ જાય છે. ફાઇનલી દોસ્તો આપણે તલાવમાં એન્ટર થઈ ગયા છીએ. જો એક આ રીતનું તલાવ છે. જો જો આપડી ગાય હાલી જાય છે અત્યારે.
આ તલાવની પાળે જો કંઈક આટલું તલાવ ભર્યું છે. જો અમારા ગોવાળ હાલ્યા છે હવળા. જો આપડી ગાયું જાય છે. જરા રસ્તો છે આપસી ગઈ તો આ રીતનો રસ્તો છે. એ રસ્તે જાય છે આપણી ગાયું. જો હમણાં ઉતરે છે. ફાઇનલી આપણે તલાવમાં ભાગી ગયા છીએ. અને જો આ રીતના ગાવડા હાલ્યા આવે છે આપડા. અને આપડા ગોવાળો બધા હવે મોર થઈ ગયા. જો એક આમ આવે, બે આયા આવે. આજ અમે 4 ગોવાળ છીએ આટલી ગાયમાં. જો કઈક આ રીતનું તલાવ ભર્યું છે. ફાઇનલ દોસ્તો આપણે પગી ગયા હતા તલાવમાં. વરસાદ ઝરમર ચાલુ થઈ ગયો હતો. અને જો આપડા ગોળ ગાયો આગલી ઉભા છે. જો કઈક ગાય પોળી છે અને કઈ ગાય ઉભી છે. ફાઇનલ દોસ્તો તો આપડી ગાયો અત્યારે ચરવા માંડી છે. જો કઈક આવું ચરે એવું છે. આજે આપણે 3 આમાં વગાડી દેવાના છે. આ બધા દિવસો કાઢશું આપણે આવા. ફાઇનલી મિત્રો તો આપણે આવી ગયા છે બીજી બાજુ સારવા. જો કંઈક આ રીતના ગાવડા પડે છે. કંઈક આવું ખડ છે. તો આપડી ગઈ પડી. ફાઇનલી મિત્રો હવે આપણે ઘર બાજુ નીકળી ગયા છીએ. જો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. જો અને આપડી ભેહું જો ખાય. જો આપડી ભેહું ખાય છે ધરની. આવું કોઈ લાયા છે. જો આપડી ગાયો આવતી રહી. જો આપી આટલી ભેહું છે. જો ગાયો હાલી આવે લાંબી. આ રીતની આપી ગાયું આવી જાય. અડધી આવી જશે, અડધી પાછળ હાલી આવે. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી જઈએ ગામમાં તેવા. તો આ રીતનું આટલું દૂધ છે અને કઈક આ બાજુ છે. આટલું દૂધ દેવાનું છે આપણે ગામમાં. બના રહેજો આપણા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પાછા પગવા આવી ગયા છીએ. આપણે ગામમાં દૂધ દઈ દીધું છે હવે. અને ફાઇનલી આપણે હવે પાછા ઘરે આવતા રહ્યા છીએ. એટલે આવતા તો નથી રહ્યા, હવે ઘરે પગવા આવ્યા છીએ. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. મળીએ આપણે આવતા બીજો વ્લોગમાં. ત્યાં સુધી જય ઠાકર, જય દ્વારકાધીશ.